ગત 3 મેના રોજ બનેલા બનાવ અનુસાર આ ઘટના અંકલેશ્વરના નાંગલ ગામમાં બની હતી. 73 વર્ષીય શીતલબેન પટેલ ભત્રીજીના લગ્નમાંથી પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે તેઓ રિક્ષામાં સવાર થયા હતા. રિક્ષામાં બેઠેલી દેવીપૂજક ટોકડીના સભ્યોએ આ તકનો લાભ ઉઠાવ્યો હતો. રિક્ષા ચાલકે જાણી જોઈને ખાડા ટેકરાવાળા રસ્તા પર અને બમ્પર પર રિક્ષાને ઝટકાથી ખખડાવી હતી. આ દરમિયાન મુસાફરોના સર્વાંગમાં બેઠેલી 2 મહિલાઓએ વૃદ્ધના ગળામાંથી ₹2 લાખની સોનાની ચેન ઝૂંટવી લીધી હતી. આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરીને ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફૂટેજ એનાલિસિસ કરી રિક્ષા નંબર મેળવ્યો હતો અને રિક્ષા કઈ દિશા તરફ ગઈ છે તે તરફ ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ટોકરીને ઝડપી પાડી હતી. ઝડપાયેલા આરોપીમાં મૂળ ભાવનગરના અને હાલ અંકલેશ્વરમાં રહેતા અશોક દેવીપૂજક, રેખાબહેન અને શંકુબહેનનો સમાવેશ થાય છે. પોલીસે ત્રણેય આરોપીઓ, ચોરાયેલી ચેન અને ગુનામાં વપરાયેલી રિક્ષા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.